કિરીટ પટેલે ગુંડાગીર્દી કરીને ચૂંટણી પ્રક્રિયા ઉપર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં એમાંય વિસાવદર વિધાનસભામાં કલંક લગાવવાનું કામ કર્યું છે. આ વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય બીજી વખત ચૂંટણી નથી થઈ, પણ આજે આ માલીડા ગામમાં બીજી વખત મતદાન ચાલે છે. આજે 21મી તારીખ જૂન મહિનો. દોસ્તો, 19 તારીખે જ્યારે મતદાનનો દિવસ હતો ત્યારે હું આ પંથકમાં આ ગામમાં હતો, અને આગળ કરિયા ગામમાં હતો, એની આગળ વાઘણિયા ગામમાં હતો. કિરીટ પટેલ પોતે ગુંડાઓની જેમ અને એની હારે બીજા 10, 15, 20 જેટલા ગુંડાઓ કાળા સ્કોર્પિયો લઈ સૌથી પહેલા વાઘણિયા ગામમાં બોગસ મતદાન કિરીટ પટેલે પોતે કર્યું. ગુંડાઓની જેમ મારામારી કરી, પ્રિસાઇડિંગ અધિકારને માર માર્યો, બોગસ મતદાન કર્યું. વાઘણિયાથી આગળ નીકળી કરિયા ગામમાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ આવ્યા. કરિયા ગામની અંદર પણ બૂથમાં ઘૂસી જઈ પ્રિસાઇડિંગ અધિકારીએ ગાળી ગલોચ કર્યો, મારામારી કરી. ત્યાંથી આગળ નીકળી અને આ માલીડા ગામમાં આવ્યા, અને હું 19 તારીખે પાછળ જ હતો. હવે સમજવાનો પ્રશ્ન એ છે કે લોકશાહીની દુહાઈ આપતા, ભારત દેશના નામે મોટા મોટા નારા બોલાવતા ભાજપના માણસો કેટલા હલકી માનસિકતા ધરાવે છે એનો એક દાખલો જુઓ કે આ માલીડામાં આજે બીજી વખત મતદાન થાય છે. ભારતના ચૂંટણી પંચે એવું સ્વીકાર્યું કે અહીંયા 19 તારીખે બૂથ કેપ્ચરિંગ થયું, એટલે કે બૂથમાં 50 ગુંડા ઘૂસી ગયા, 50 ગુંડાઓએ નકલી મત નાખ્યા, અને એના કારણે આખી મતદાન પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ. માટે અહીંયા બીજી વખત મતદાન કરવું પડશે, આવું ભારતના ચૂંટણી પંચે કીધું. પણ જુનાગઢ જિલ્લા પોલીસે મારી જાણમાં છે ત્યાં સુધી, અત્યારે જ્યારે આ વિડીયો બને છે ત્યાં સુધી મેં બધે ફોન કર્યા, જાણકારી મેળવી, કદાચ થઈ પણ ગઈ હોય, પણ મારી પાસે માહિતી નથી કે આની FIR થઈ ગઈ. ભારતનું ચૂંટણી પણ સ્વીકારે છે બૂથ કેપ્ચરિંગ થયું, બૂથની અંદર કેમેરા છે, એ કેમેરામાં કિરીટ પટેલ પ્રેસિડેન્ટ પ્રમુખ અધિકારીને, પ્રિસાઇડિંગ ઓફિસરને માર મારતાય પકડાઈ ગયો છે, છતાંય FIR નથી થઈ. અને FIR થઈ હોય તો હમણાં અહીંયા અંદર બીજા એક પોલીસવાળા સાહેબ બેઠા છે, અને મેં પૂછ્યું હતું FIR ની કાંઈ અપડેટ છે ખરી? એટલે એણે બહુ મામૂલી એવી હા પાડી. એટલે મેં એને પૂછ્યું કે નામજોગ થઈ છે કે અજાણ્યા વ્યક્તિઓ સામે? એટલે પછી એણે એવું કીધું કે મને કાંઈ ખબર નથી, લગભગ અજાણ્યા હશે. એટલે બે વાત છે, એક તો FIR થઈ છે કે નહીં એની કોઈ અપડેટ કોઈની પાસે નથી. થઈ પણ ગઈ હોય તો 100% મને ગળાઉધી વિશ્વાસ છે કે જે આ ગુંડાઓનું ટોળુંનું નેતૃત્વ કરતો હતો કિરીટ પટેલ, એનું નામ નહીં હોય FIR-માં. બીજી વખત મતદાન થાય છે, પણ આ 48 કલાક થઈ હોવા છતાં FIR હજુ નથી નોંધાય કે બૂથ કેપ્ચરિંગ કોણે કર્યું. વાઘણિયા ગામમાં અને માલીડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે, મહિલાવારે ઝપાઝપી કરી છે, એ વાત CCTV કેમેરામાં આવી ગઈ છે, અને છતાંય FIR થઈ નથી. અને કદાચ થઈ હોય તો એમાં કિરીટનું નામ નહીં હોય એનો વિશ્વાસ છે. જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તાએ ભારત માતાની જય બોલાવવાનો અધિકાર નથી. ભારત માતાની જય બોલાવીને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં મારામારી કરતા ગુંડાઓને ભારત માતાનું નામ લેવાનો હક નથી. મિત્રો, ભારત માતાની જય બોલાવી અને ચૂંટણીઓમાં ગુંડા મોકલી ભાજપનો ઉમેદવાર કિરીટ પટેલ પોતે પ્રિસાઇડિંગ અધિકારી હારે મારામારી કરે છે, પોતે માર માર્યો છે. અને ભાજપના માણસોએ માર ન માર્યો હોય તો અત્યાર સુધીમાં FIR ને ધરપકડ ને સરઘસ ને બધું થઈ ગયું હોત. જો ભાજપ સિવાયની પાર્ટી કે અપક્ષનો કોઈ વ્યક્તિ હોત મારામારી તો આ બધા સિંઘમ ઊભા લુગડા કાઢી નાખે. પણ હવે કિરીટ પટેલે પોતે માલીડામાં આવી અને પ્રિસાઇડિંગ અધિકારને માર માર્યો છે. બૂથની અંદર રહેલા CCTV કેમેરામાં આ ઘટના આવી ગઈ છે, છતાંય તે જુનાગઢ જિલ્લાના સિંઘમમાં ગાંડુભાઈ કેમ હાલે છે? ભાજપ વાળાની ગાડી છે, બોલો. 2 નંબરના ધંધા કરવા તો આખી ટોળકી નવરી છે. આ માલીડા ગામમાં કોકને આધાર કાર્ડ કઢાવવું છે, જે કઈ ભાજપ વાળો નહીં મળે. તો મારો વિષય એટલો હતો કે ભારતના ચૂંટણી પંચે સ્વીકાર્યું કે બૂથ કેપ્ચરિંગ થયું છે, પણ જુનાગઢ જિલ્લા પોલીસને બૂથ કેપ્ચરિંગ કરનાર ગુંડાઓ અને ગુંડાઓનો સરદાર કિરીટ પટેલ મળતો નથી. બૂથની અંદર કેમેરા હતા, કેમેરામાં આવી ગયું હશે કે કોણે આવીને કેટલી મારામારી કરી. એ વાતને આ જેટલા કલાક થયા તો પોલીસને એના હગડ મળતા નથી. કેટલી હદે તંત્ર એક તરફી કામ કરતું હશે તમે વિચારો દોસ્તો. વાઘણિયા આ માલીડા ગામ છે, આ બધા સિંઘમ સાહેબો ઊભા છે મોટા મોટા, પણ કઈ કામકાજ છે નહીં, બધું કિરીટ પટેલની ગુલામી સિવાય કઈ છે નહીં. હું બોલું, ગોપાલ ઇટાલિયા બોલે તો બધાને કડવું લાગે છે,
દેશી ભાષામાં વહમું લાગે છે. ગોપાલ ઇટાલિયા આમ બોલે છે, તેમ બોલે છે. અમે બૂથમાં જઈને કોઈ પ્રિસાઇડિંગ અધિકારીને લાફા નથી મારી લીધા. અમારા શબ્દો કડવા છે, અમારું કામ હલકું નથી. કિરીટ પટેલે આ માલીડા ગામની આ સ્કૂલમાં આવી પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓની હારે ઝપાઝપી કરી લીધી. સીસીટીવી કેમેરામાં છે. ચૂંટણી પંચ છે એ ધૂતરાષ્ટ્ર બની ગયું, એને કઈ દેખાતું જ નથી. નાકે અંધાપો આવી ગયો છે, બે તાળા આવી ગયા ચૂંટણી પંચને. બીજી વખત ચૂંટણી થાય છે પણ આરોપી નથી ખબર પડતી કોઈને. તો આટલી હદે ખુલ્લે આમ ગુંડાગીર્દી કિરીટ પટેલે કરી વિસાવદર વિધાનસભાની અંદર કલંક લગાવવાનું કામ કર્યું છે. આ વિસાવદર વિધાનસભામાં કેશુ બાપા જેવા, રત્ના બાપા જેવા, પોપટ બાપા જેવા, ઉરજી બાપા જેવા સંનિષ્ઠ આગેવાનો આ પંથકમાંથી પેદા થયા અને જનતાનું નેતૃત્વ કર્યું. આ તમામ આગેવાનોએ આ જનતાને બળ આપ્યું, હિંમત આપી, મદદ આપી. અને જે ધરતી પર કેશુ બાપા કે રત્ના બાપા કે કુરજી બાપા જેવા આગેવાનો, એ ધરતી પર આ કિરીટ જેવા ગુંડાઓ આવ્યા. એટલે કેટલી હદે પતન થયું હશે વ્યવસ્થાનું, એ તમે વિચારો, ન્યાય નિર્ણય કરો. પરિણામ જે આવે તે સૌને ભારત માતા